છોટાઉદેપુરમાં બસ પાણીમાં ફસાઈ ગઈ છે। સંખેડા હાંડોદ રોડ પર આ બનાવ બન્યો છે। પાણી વચ્ચે બસ ફસાઈ ગઈ। એસટી બસ અને પ્રાઇવેટ બસ પાણીમાં ફસાઈ છે। બસ પાણીમાં ફસાતા મુસાફરો પણ ત્યાં ફસાઈ ગયા હતા। તો એક્સક્લુઝિવ દ્રશ્યો સંદેશ ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો। ભારે વરસાદ વચ્ચે જીવના જોખમે બસ ચાલકોએ રસ્તો પસાર કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અધ વચ્ચે જ આ બસ બંધ પડી ગઈ। વધુ અપડેટ સાથે સંવાદદાતા અમિત પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। અમિત, એક એસટી બસ અને પ્રાઇવેટ બસ જે પાણીના વચ્ચે ફસાયેલી છે, તેમાં કેટલાક મુસાફરો પણ ફસાયેલા છે। जी ચોક્કસ જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાની અંદર છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ખાબક્યો છે। ત્યારે સંખેડા જિલ્લાની અંદર સંખેડા તાલુકાની અંદર પણ લગભગ 5 થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેને લઈને નદી નાળા પણ ઉફાન પર આવી ગયેલા છે। ત્યારે સંખેડાથી હાંડોદ જતા રસ્તા ઉપરનું જે કોતર છે તે ઉફાન પર હતું અને તેને લઈને રસ્તા પર પાણી ફર્યા વળ્યા હતા। ત્યારે વહેલી સવારે વડોદરાથી ખવાટ જતી એક લક્ઝરી બસ અને એક એસટી બસ આ પાણીમાંથી પસાર થતી વખતે રસ્તામાં જ બંધ થઈ જતા પાણીની અંદર પેસેન્જર સાથે બસ ફસાઈ ગઈ હતી। પરંતુ જે સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકોએ દોરડાની મદદથી જે પેસેન્જર ફસાયેલા હતા તેઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરી અને બધાને બહાર કાઢી દીધા હતા। જી, આભાર માહિતી માટે।